24 કલાકમાં રાજ્યમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 13 તાલુકામાં 10 થી 24 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો, તો 84 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। રાજ્યના 41 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો, તો 24 કલાકમાં સુરતના અંબિકામાં 24.6 ઇંચ વરસાદ થયો। 24 કલાકમાં ડોલવણમાં 16.73 ઇંચ, વસોમાં 16.38 ઇંચ વરસાદ, વાંસદામાં 16.26 ઇંચ વરસાદ, તો ઉમરપાડામાં 14.69 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં 13.43 ઇંચ વરસાદ, તો નેત્રંગમાં 13.3 ઇંચ વરસાદ। 24 કલાકમાં ધરમપુરમાં 11.2 ઇંચ, વઘઈમાં 19.94 ઇંચ વરસાદ, તો માંગરોળમાં 10.71 ઇંચ વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં આણંદમાં 10.67 ઇંચ, સુબીરમાં 10.25 ઇંચ વરસાદ વરસી ગયો, તો ખંભાતમાં 10.16 ઇંચ અને મૌદામાં 9.72 ઇંચ વરસાદ થયો। છેલ્લા 24 કલાકમાં બોરસદમાં 9.21 ઇંચ, અરેઠમાં 9.17 ઇંચ વરસાદ વરસ્યો, સોજિત્રામાં 9.9 ઇંચ અને પેટલાદમાં 9.6 ઇંચ વરસાદ થયો। છેલ્લા 24 કલાકમાં ઓલપાડમાં 8.7 ઇંચ, તારાપુરમાં 8.7 ઇંચ વરસાદ, નવસારીમાં 8.7 ઇંચ, ખેરગામમાં 8.66 ઇંચ વરસાદ વરસ્યો, ગરુડેશ્વરમાં 8.66 ઇંચ, પલસાણામાં 8.43 ઇંચ, સાગબારામાં 7.91 ઇંચ, બારડોલીમાં 7.87 ઇંચ, તો ડાંગમાં 7.68 ઇંચ, તાપીમાં 7.32 ઇંચ, તલોદમાં 7.2 ઇંચ, જલારપુરમાં 6.97 ઇંચ, વલસાડમાં 6.61 ઇંચ, માતરમાં 6.73 ઇંચ, બાલાસિનોરમાં 6.73 ઇંચ, નાંદોદમાં 6.54 ઇંચ, સુરત શહેરમાં 6.46 ઇંચ, કપરાડામાં 6.3 ઇંચ અને છેલ્લા 24 કલાકમાં વ્યારાના વાગરામાં 6.23 ઇંચ વરસાદ વરસ્યો। તો છેલ્લા 24 કલાકના આ વરસાદી આંકડા છે। અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે અને હજી પણ વરસાદનું રેડ એલર્ટ આજે પણ આપવામાં આવ્યું છે। આજે પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ શકે છે। મધ્યપ્રદેશના વિદર્ભ પર બનેલા ડિપ્રેશન અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફને કારણે રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદ થશે, આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે। હવામાન વિભાગના મતે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે, તો આવતીકાલે એટલે કે રવિવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ફરી ઘટશે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે। અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કે અમરેલી, કચ્છ, મોરબી, ભરૂચ, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો જામનગર, જૂનાગઢ, ખેડા, વડોદરા, સુરત સહિત 13 જિલ્લા ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે, એટલે કે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજના દિવસે જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, યલો એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવની અંદર વરસાદનું યલો એલર્ટ। રેડ એલર્ટની જો વાત કરીએ તો બોટાદ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પણ સાર્વત્રિક વરસાદ સમગ્ર રાજ્યની અંદર થઈ શકે છે। 10 વાગ્યા સુધી પોરબંદર અને રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ રહેશે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ, આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે। તો સૌરાષ્ટ્રમાં 10 વાગ્યા સુધી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, તો પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તમામ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે। 10 વાગે 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 10 વાગ્યા સુધી દીવમાં
ઓરેન્જ, તો દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ રહેશે. 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 10 વાગ્યા સુધીની આ વરસાદની આગાહી છે. અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. ઓરેન્જ એલર્ટની જો વાત કરીએ, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને દીવમાં પણ 10 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને તાપીમાં યલો એલર્ટ. ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ 10 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ રહેશે. સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટ અહીં 10 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં મેઘ